હાલો આજે સિત્સર હાલીને જવાનો પ્રોગ્રામ ગોઠવો. આલ્ફા મિલે પૈસા હવે ક્યાં સુધી પાછા સ્ટોપ લઈએ એટલે અપડેટ મળતી રહે. હા, વિડીયોમાં કન્ટિન્યુ જો ફૂલ ઠંડી નીકળ્યા એકદમ ચીલ વીકેન્ડ છે. ચીલ વીકેન્ડ. ખેતરોમાં બધી જગ્યાએ પાણી ચાલુ છે. હા, ઘઉંના વાવેતર છે. હા, એટલે મોજ જ. હા, અત્યારે તો કઈ નથી ખબર પડતી. આ બેની મારે થેલા રાખ્યા. હા, મારે તો વધારે વજન થેલામાં પાણી બોટલ ને બધી. ચલો હાલ્યા જઈએ માતાજીના ભરોસે. જે થાય કઈ પૂગીએ. આપણે 10-11 ગ્રીન વિલેજે પહોંચ્યા હતા ઉપલેટાથી બાયપાસે. હવે ક્યારે પહોંચીએ અપડેટ દેવું આગળ રેડી. હાલો, જય માતાજી. હાલો, આલ્ફા મિલે પહોંચી ગયા. મોરલો આવી ગયો. ઓલું કંઈક પાઇપની હતું કારખાનું, જોશમાં બોલાઈ ગયું. હવે અહીંથી કોલકી માત્ર ને માત્ર 4 કિલોમીટર છે. હા, એટલે ડિસ્ટન્સ કવર કરશું 1 કલાકની અંદર. 1 કલાકમાં 11:15 થયા છે. 11:12 આપણે ત્યાં હશું. એમને જો મોરલો હું તો પહેલી વાર જાઉં છું. આ ભાઈ એકવાર જઈવા હે. હું ગધેથળ સુધી તો જઈવો પણ આપણને સિત્સરનો અનુભવ નથી. એટલે જોઈએ હવે પાનેલી એક ગામ આવે ત્યાં મજા આવશે. ખારચિયા ગાંઠિયા ખાવાનો પ્લાન છે ખુલ્લું હોય તો. આલ્ફા મિલ ઉપલેટાની પ્રખ્યાત મિલ ને જે તે સમયમાં ટૂંક સમયમાં મોટું નામ કરનાર. હા, ટૂંક સમયમાં મોટું નામ. સોરી, મોટું નામ કરનાર. સોરી, આપણે પહેલી વાર બ્લોગ બનાવીએ એટલે થોડુંક આગળ પાછળ થઈ જાય. માફ કરજો. હા, ડિસ્ક્લેમર આપણને નાખતા નથી આવડતું. એટલે હાલો હવે સીધા કોલકી. બરોબર ને? માત્ર 4 કિલોમીટર કોલકી આવી અને છે મજા આવે એવું ઠંડુ ઠંડુ. એટલે હજી ગરમી નથી ચડી. કોલકી પહોંચવા આવ્યા તોય હવે જોઈએ શું થાય છે. કે ચલો ટાટા. હાલો હવે કોલકી પહોંચી ગયા. આપણે એન્ટર થયા છીએ કોલકીમાં. હવે ગરબી ચોકમાં જઈ પાણી બાણી પીવું. પછી ખારચિયા બાજુ પહેલાં ગધેથળ, પછી રબારિકા, પછી ખારચિયા બાજુ આપણા પગ મોકરા કરશું. એટલે કોલકી બસ સ્ટેન્ડ એન્ટર થયા. હજી સુધી સ્ટોપ નથી લીધો. એક બાથરૂમ ગયા ખાલી પેટ્રોલ પંપે. બરોબર. હાલો ભરતભાઈ. બોલો ભાઈ. મોજ મોજ થાય કા કે નહીં? જય બાપા સીતારામ. ગામની ખાસિયત તો કયો ભાઈ? અહીંયા ચા નથી જડતી. ગામમાં ક્યાંય ચાની હોટલ નથી ભાઈ. ચા પીવા માટે આપણે કાં કોકની ઘરે જવું પડે અને કાં કોકને કેવું પડે તો સ્પેશિયલ બનાવી દઈએ. કે આ ઘરમાં અહીંયા ગામમાં ચા ક્યાંય ન મળે તમને. હા, બાકી કોલકી છે. જો ગાયું રાખ્યા. તમે અત્યારે કેટલા વાગ્યા? 11:30 થયા. 11:30 થયા. 10 ને 11 આસપાસ ચાલુ કર્યું. 10 ને 10 વાગે હાલવાનું. 11:30 વાગે પહોંચ્યા. 1.5 કલાક થઈ. 9 કિલોમીટર. જો માનું તેડું હતું પણ હજી આપણે આવી જઈએ છે માનું તેડું એટલે આપણે જઈશી હાલીને. હાલો હવે પાણી બાણી પીએ ચોકમાં જઈને. હા, પણ આપણે બ્લોક તો ચાલુ ન રખાય ત્યાં સુધી લાંબો થઈ જાય. હજી આપણે જાજા કામ કવર કરવાના. પેલા આવશે ગધેથળ, પછી ગધેથળનું પાટિયું, સોરી ગધેથળનું પાટિયું, પછી રબારિકા, ખારચિયા, પાનેરી, અમેરિકા. હા યસ, અમેરિકા. પછી હા, એક લોતું અમેરિકા છે અને બહુ એવી ગામ છે. બહુ મજા આવે એવું ગામ છે. એકવાર ગયેલો રબારિકા ખાલી. પછી આવશે ખારચિયા ગાંઠિયા ખાશું. અને પછી પાનેલી. ત્યાર પછી ડેન્જર ઝોનમાં પસાર થશે. હા, ડેન્જર ઝોન બતાવીશ. જો વિડીયો બનાવવાનો મેળ આવશે તો લગભગ તો દોડવાનું જ થાય ત્યાંથી. અને પછી સીધું ઉમિયાધામ સિત્સર. હાલો ચોકે પહોંચી ગયા. પાણી પીને ફરી થઈ. પછી પાછો ટાઈમ લેપ્સ મેળ આવે. ટાઈમ લેપ્સ ચાલુ કરવો. હા ભરતભાઈ, ટાઈમ લેપ્સ. હાલો હાલો પૂરો.
રબારિકાની મોજ હો ભાઈ. હાલો આપણે રબારિકા બસ સ્ટેન્ડ. અમેરિકા ઉલ્ફે અમેરિકા કેમ પકડ્યો પકડો તો બોલ. આમ હવે બ્લોગ ચાલુ આમ કર્યો આમ જ પકડો છો. અમેરિકા પહોંચી ગયા. રબારિકા જો આપણો ભરતભાઈ એટલે જઈએ શાંતિથી. અમે એટલે જઈએ હમણાં ગધે સ્થળે જરાક અગાવાલા જડી ગયા હતા, ઉભા રહ્યા ઘડીક વાર તો નીકળી ગયા પાછા. હવે ખારચિયા સ્ટોપ કરી અને ત્યાં ગાંઠિયા ને એવું જમાવટ કરશું કંઈક મજા આવે એમ. શું કેવું? ખારચિયા અથવા પાનેલી તો મને જોખમ લાગે. 2:30 વાગ્યા સુધી ખુલ્લું હોય. અત્યારે વાગવામાં થયા છે કેટલા વાગ્યા? એક વાગી ગયો. પાનેલી હજી કેટલી 2 કલાક થઈ ગઈ હતી. પાનેલી 2 કલાક એટલે 12:55 થાય ને. 12:55 2 કલાક 3 વાગ્યા આસપાસ પહોંચશું પાનેલી. 3 વાગ્યે ખુલ્લું હોય તો. બાકી આગળ તો પછી સિત્સર જ આવે. એટલે મારો વિચાર ખારચિયાનો હે, ભાઈનો વિચાર પાનેલીનો હે. જોઈએ શું થાય. બાકી રબારિકા ક્રોસ, રબારિકાનું બસ સ્ટેન્ડ, રબારિકા ક્રોસ. હાલો હવે ખારચિયા આસપાસ પાછું મળીએ. બાય. જય માતાજી, જય સિયારામ. ઉભા રહ્યો. હાલો આમ જો મોરલો આવી ગયો. હવે મોરલો આવી ગયો ભાઈ. 3 પાટી આવી ગયું ભાઈ. ભાયાવદર, જમજતપુર, ઉપલેટા, ઊંધું. હાલો ખારચિયા પહોંચી ગયા. જરાક વિરામ લેવું અને પછી રેગ્યુલર હાલતા શું કરીએ જોઈએ. ગાંઠિયા ખાઈ તો આવશે વિડીયો. હા બરોબર ને? હા બરોબર. હા એ તો પાનેલી પૂગી ગયા. ગાંઠિયા ખાઈ લીધા બધા ભેગા હતા એટલે વિડીયો ઉતારવાનું રહી ગયું. બરોબર. હવે ભરતભાઈ હવે ટાઈટ લાગે હમણાં ઉડાડી દવા હવે ટાઈટ લાગે. હવે સીધું પાનેલી સોન. ઓય બહુ બ્લર આવે. હામો આવે ભેજ ને એટલે પાનેલી બંધ થઈ ગયો. ઓહ તમને બતાવ્યું નહીં મેં. આગળ દુકાન બંધ હતી, ખોલાવી. ગાંઠિયા ખાતા રાજા જણા હતા. ભરતભાઈના ફેમિલી. યસ. હગાવાલાને ટ્રાન્સલેટ કરતા હતા. બરોબર ને? હાલો ટૂંક સમય હવે નીકળો સીધા સિત્સર. પહોંચીને સીધો મેસેજ. હા સોરી બ્લોગ સ્ટાર્ટ. ઓકે હવે આ કૂતરાની બીક છે. પહોંચી ગયા સિત્સર. જોઈ લ્યો નજારો. હા ભરતભાઈ પહોંચી ગયા. હા કિલોમીટર એક તો કપાઈ જાય ને. હિતાવી ગઈ બાપા. પહોંચી ગયા ભાઈ, પહોંચી ગયા. પાણી આવેલું જાય હો નાકમાંથી. ઠાર પડે ઠાર. હા નદી મંદિર ઝગમગારો છે પણ સિત્સર તો સિત્સર છે. હા ભાઈ હા. હાલો હવે શું કરવાનું પ્લાનિંગમાં છીએ આપણે? પ્લાનિંગમાં આપણે પેલા જઈ ઉઈ જવું છે. રૂમ ગોતશો? રૂમ ગોતશો. હવે રૂમ નો જડે તો ગમે ત્યાં ઉઈ જવું હોય. બાકી ઉઈ જવું હોય. વાહ સિત્સર છે ભાઈ. જો મંદિર ઉપર ઝૂમ કરવા દો. વાહ બાપા વાહ. સોનાની નગરીઓ. એમને જોઈ પછી ચાંદો ને આમ જોતો ખરા બધી ઉપર ઉપર.